જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત શૈક્ષણિક લાયકાત અને શારીરિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા અત્યારે 3 નવી મહત્વની અપડેટો આપવામાં આવેલી છે, જે ઉમેદવારો માટે ખાસ છે। જે ઉમેદવાર મિત્રો એલઆરડી કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો આ માહિતીને ખાસ ધ્યાનથી સાંભળે, કારણ કે ઓનલાઈન અરજી કરવાનો ટાઈમ છે તે 4 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધીનો રહેશે। આ 26 દિવસની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરવા માટે આ અપડેટ છે તે ખાસ મહત્વની રહેશે, જેમાં સૌથી પહેલાં આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જણાવે છે કે કોઈ પણ ઉમેદવાર ધોરણ 12 પાસ કે તેની સમકક્ષ પરીક્ષામાં એકથી વધુ પ્રયત્નોએ પાસ કરી હશે તો છેલ્લા પ્રયત્નની જે માર્કશીટ હશે તે માર્કશીટ મુજબ જ પોતાની ઓનલાઈન અરજીમાં નામ લખવાનું રહેશે અને અપલોડ પણ તે જ માર્કશીટને કરવાની રહેશે। જે મિત્રો જે ઉમેદવાર મિત્રએ ધોરણ 12 પાસની અંદર કેટી હોય 1 કે 2 અથવા તો 2થી વધારે ટ્રાયે પાસ કરેલી હોય તો છેલ્લી ટ્રાયની જે માર્કશીટ હશે તે માર્કશીટની અંદર પોતાનું નામ જે રીતે હશે તે રીતે ઓનલાઈન અરજી કરતી વખતે નાખવાનું રહેશે અને છેલ્લી માર્કશીટ છે તેમને જ ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાની રહેશે। જે મિત્રો આવી રીતે ધોરણ 12ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એક મહત્વની અપડેટ આપેલી છે। તદુપરાંત તે આગળ જણાવે છે કે ધોરણ 12 પાસ અથવા તો 12ને સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય તો તેવા ઉમેદવારોએ પણ પરીક્ષાની છેલ્લી માર્કશીટ પ્રમાણે અરજીની અંદર નામ લખવું અને પરીક્ષાની છેલ્લી માર્કશીટ અપલોડ કરવી। જે મિત્રો ધોરણ 10 પછી 2 વર્ષનો કોઈ 12ને સમકક્ષ કોર્સ કરેલો હોય ડિપ્લોમા જેવો તો કોર્સની માર્કશીટ હોય, છેલ્લી માર્કશીટ હોય તે છેલ્લી માર્કશીટ પ્રમાણે ઓનલાઈન અરજીની અંદર પોતાનું નામ ને એવું લખવું અને છેલ્લી માર્કશીટ છે તેમને જ અપલોડ કરવાની રહેશે। આવી રીતે 12મા ધોરણના ઉમેદવારોને ધ્યાનમાં રાખીને મહત્વની અપડેટો છે તે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવે છે અને તદુપરાંત તે આગળ જણાવે છે કે રંગ, અંધતા કે બીજી શારીરિક ખામીઓની યોગ્યતા અથવા તો અયોગ્યતા વિશેની વિગતવારની માહિતી છે તે હવે પછી જાહેરાતમાં જણાવવામાં આવશે। જે મિત્રો ઘણા ઉમેદવાર મિત્રો હસમુખ પટેલ સાહેબને આવા સવાલો કરી રહ્યા છે કે રંગ, અંધતા કે બીજી શારીરિક કોઈ પણ જાતની ખામીઓ હોય તો તે યોગ્ય છે કે અયોગ્ય છે, પરંતુ આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જવાબ આપે છે કે આ વિશેની વિગતવાર માહિતી હવે જ્યારે ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે 2 થી 3 દિવસમાં જાહેર થશે તેમની અંદર તમને માહિતી મળી જશે। અત્યારે જે માહિતી ડિક્લેર કરવામાં આવી તેમની અંદર માત્ર જગ્યાઓ દર્શાવેલી છે, કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવી, તદુપરાંત પરીક્ષાના નિયમો અને ભરતીના નિયમોને જાહેર કરવામાં આવેલા છે। હવે પછીનું ઓફિશિયલ વિગતવાર નોટિફિકેશન છે તે માત્ર 2 થી 3 દિવસમાં જાહેર કરવામાં આવશે, જેમની માહિતી આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી હતી। જે મિત્રો આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।